કુદરતનો પ્રકોપ છે અને સામે વલસાડ જિલ્લાના ખેડૂતો બેહાલ બની ચૂક્યા છે કેમ કે અચાનક વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી ડાંગર તેમજ બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। એક તરફ ખેડૂતોનો ડાંગર લણણીનો સમય હતો, તેની તૈયારીમાં ખેડૂતો હતા, તેવા સમયે અચાનક વરસેલા વરસાદથી ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો તો આંબા અને ચીકુની વાડીને પણ મોટું નુકસાન પહોંચતા હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જે આ દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે। જુઓ આ ડાંગરના પાકને, જે ડાંગરનો પાક તમામ જમીનદોસ્ત થઈ ગયો છે। વલસાડ જિલ્લાના ધનોરી ગામે 40 એકરના ખેતરમાં થયેલા નુકસાનીના આ આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં દેખાઈ રહ્યું છે કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે। જિલ્લામાં ભારે પવન ફૂંકાતા આંબાવાડીઓમાં કલમ પડી ગઈ છે। ખેડૂતો દશેરા બાદ ડાંગરની કાપણી શરૂ કરતા હોય છે, જો કે ગઈકાલે અચાનક આવેલા વાવાઝોડાના કારણે ડાંગરનો પાક પડી ગયો છે। ડાંગરમાં ખૂબ વરસાદના કારણે 2-3 દિવસથી જે પવન ફૂંકાય છે એના કારણે ડાંગર જમીનદોસ્ત થઈ ગયો છે અને પછી પાણી ફરી વળ્યું છે, એટલે બિલકુલ આ પાક નિષ્ફળ ગયો છે। ડાંગર પાકી તૈયાર થઈ જવા પામ્યું છે। લગભગ 10-15 દિવસ જો સૂકું પડે તો અમે કાપણી પણ કરી શકીએ એવી પરિસ્થિતિમાં હતી, એટલે ખૂબ બગાડ થયો છે। હાલ પરિસ્થિતિ પ્રમાણે તો એવું થાય છે કે પૂરિયા કાપવાની સિઝન પ્રમાણે જે વરસાદ આવી ગયો છે એટલે પૂરીના ભાવ પણ ઉપજે એવી શક્યતા બહુ ઓછી લાગે છે, કારણ કે પૂરીના ભાવ વધારે હોય તો દુધાળા પશુઓને આપવાથી નુકસાન થતું હોય અને એનો વ્યાપક જે ભાવ વધારે રહેવાથી દુધાળા પશુ માટે એટલું પ્રોફિટ નથી બેસતું, તે માટે વધારે ભાવ પૂરિયાને મળે એવી શક્યતા પણ છે। લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે એમના મત વિસ્તારમાં પડી રહેલ ભારેથી અતિભારે વરસાદના અને વાવાઝોડાના કારણે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયેલ છે, જે અંગે સાંસદે ત્વરિત રાહત પેકેજ જાહેર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે, તો ખેતીવાડી વિભાગ પણ વાવાઝોડાથી નુકસાન થયેલા પાકને લઈને સર્વેની કામગીરી શરૂ કરી છે। વરસાદના કારણે જે પણ કંઈ નુકસાન છે એના માટે પ્રાથમિક વિગતો અમે મેળવી રહ્યા છે અને પ્રાથમિક વિગતો મેળવ્યા પછી જે પણ સર્વેની કામગીરી જે છે એ કરવાની થાય તો એ સર્વેની કામગીરી પણ કરીને વિગતવાર માહિતી સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને જે પણ આમાં જે સરકારના નિયમો છે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। વલસાડ જિલ્લામાં ગઈકાલે પવન સાથે વરસેલા ભારે વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે, કેમ કે ખેડૂતોએ કરેલા 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું, ત્યારે સરકાર અને વહીવટીતંત્ર ખેડૂતોની સ્થિતિ જાણીને કંઈક સહાય કરે તે જરૂરી છે, કેમ કે જો આ ખેડૂતોને કોઈ સહાય નહીં મળે તો તેઓને બેઠા થતા સમય લાગશે। બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા।